તો સુરતમાં બેકાબુ રોગચાળાને રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું છે। ઝાડા ઉલટીના કારણે એક બાળક સહિત 3 લોકોના મોત થયા છે। નવા ગામમાં ઝાડા ઉલટીને કારણે 3 વર્ષીય બાળકનું મોત થયું છે। અઠવામાં એક વૃદ્ધ, ભેસાનમાં એક વૃદ્ધાનું ઝાડા ઉલટીના કારણે મોત થયું છે। તો રોગચાળો વકરી રહ્યો છે અને આપ જુઓ ઝાડા ઉલટીના કારણે મોત એક બાળકનું। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, સતત આ આંકડો રોગચાળાનો વધી રહ્યો છે અને એક બાળક સહિત 2 લોકોના મોત થયા છે। શું વિગતો હાલ અને શું કામગીરી આ મોતનો આંકડો સામે આવ્યા પછી? જી દીક્ષિતા, સુરત શહેરની વાત કરીએ તો પાણીજન્ય જે રોગચાળો છે તેનો સતત જે મૃતકાંકની જે સંખ્યા છે તે વધી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતમાં જે રોગચાળો છે તે રોગચાળાના કારણે 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। અથવા અને ભેસાન વિસ્તારની વાત કરીએ તો 2 વૃદ્ધ લોકોના ઝાડા ઉલટીના કારણે કરુણ મોત નીપજ્યા છે। જ્યારે દિંડોલી નવા ગામમાં રહેતો 3 વર્ષનો જે બાળક છે તેને ઝાડા ઉલટી થઈ ગયા હતા, જેના કારણે તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન આ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું। જે રીતે એક જ દિવસમાં 3 બાળકોના કરુણ મોત નીપજ્યા છે, ત્યારબાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।